ઇન્સ્ટાગ્રામ અને વેબ સિરીઝ અને એ બધાના કલ્ચરના કારણે લોકો વધારે ને વધારે અહીંયા આવતા જાય છે. એ સમયે એની સામે કોઈ વસ્તુ જે છે એ જ મેજર કોઈ ડેવલપમેન્ટ જોવા નથી મળી રહ્યા. તો અહીંયા દિલ્હીની અંદર ORNમાં તમે શેરિંગમાં રૂમ લેવા જાઓ છો ને, 2 સ્ટુડન્ટ સાથે રહો છો તો બી તમને 10,000 નીચે રૂમ નહીં મળે. પછી જમવાનું ને બીજો જે ખર્ચો છે એ તો અલગથી થશે તમારો. દિલ્હીનું ઓલ્ડ રાજેન્દ્ર નગર, પટેલ નગર, કરોલબાગ અને મુખર્જી નગર એ એવો વિસ્તાર છે કે જ્યાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ UPSCની સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા હોય છે. ગુજરાતમાંથી પણ અહીં અનેક વિદ્યાર્થીઓ આવે છે. સરકારના સૌથી મહત્વપૂર્ણ અધિકારી બનવાના સપનાની કિંમત આ વિદ્યાર્થીઓ ખૂબ આકરી ચૂકવે છે. દિલ્હી આવતા જ તેઓ દલાલો અને કોચિંગ ક્લાસીસના વ્યૂહ ચક્રમાં ફસાઈ જાય છે અને અહીંથી જ તેમના પરનો આર્થિક ભાર શરૂ થઈ જાય છે. હું મૂળ આપણે બનાસકાંઠા જોડે થરાદ તાલુકો અને લખાપુરા મારું ગામ છે. અને અહીંની કોચિંગની જે ફીસની વાત કરું તો ઓન એન એવરેજ 1.5 લાખથી પ્લસ છે. કે કોઈ પણ કોચિંગની અંદર તમે GS ફાઉન્ડેશનનો કોર્સ લેવા જાઓ છો તો એની ફીસ 1,70,000, 80,000, 1,85,000 જેટલી ફીસ છે. અને એના સિવાય તમે ઓપ્શનલ જે વૈકલ્પિક વિષય આવે એની તમે જો અલગથી પ્રિપેરેશન કરવા માંગો છો તો એની પણ 60,000 ફીસ અલગ છે. 10x10ના અંધારા ઓરડા જેમાં હવા ઉજાસનું કોઈ નામો નિશાન નહીં. અને આવા ઓરડાની વિદ્યાર્થીઓ 7થી લઈને 21,000 રૂપિયા સુધીની કિંમત ચૂકવે છે. હવે તમે રૂમ લેવા જાઓ છો તો કોઈ પણ જગ્યાએ તમે બ્રોકરેજને પકડો છો, બ્રોકરને, તો એ બ્રોકર માની લો તમે 20,000ની તમારી રૂમનું રેન્ટ છે તો એ તમારી જોડેથી 20,000 રૂમનું રેન્ટ લેશે, 20,000 એક મહિનાની ડિપોઝિટ લેશે અને પ્લસની અંદર એ 15 દિવસનું બ્રોકરેજ લેશે. અને અમુક બ્રોકરેજ તો 1 મંથનું લે. 20,000ના રેન્ટમાં તમારે પહેલા મહિને 60,000 રૂપિયા પે કરવા પડે છે. યુનાઇટેડ નેશન્સે દિલ્હીમાં કરેલા એક સર્વે પ્રમાણે 95% મહિલાઓ પોતાને જાહેર સ્થળોએ સુરક્ષિત માનતી નથી. દિલ્હીમાં મહિલા સુરક્ષા મુદ્દે સતત સવાલો ઉઠતા રહે છે. એવામાં મહિલા ઉમેદવારોને તૈયારી સાથે આ પ્રકારની ચિંતાઓ સતત રહ્યા કરે છે. અને અગર આપણે વાત કરીએ સેફટી માટેની, તો સેફટી એક લાઈક પર્ટિક્યુલર ટાઈમને ને પર્ટિક્યુલર પ્લેસને ફોલો કરે એ ટાઈપનું અહીંયા જોવા મળે છે. કે જ્યાં સુધી તમે ઓલ્ડ રાજેન્દ્ર નગરની અંદરના એરિયામાં હો છો ત્યાં સુધી કોઈ ઇસ્યુ નથી. પણ લાઈક બહારના એરિયામાં અથવા ખાસ કરીને રાતના ટાઈમે અગર તમે બહાર નીકળો, કેમ કે અમુક લાઇબ્રેરીઝ જે છે એ 24/7 બી છે, 24/7 બી લોકો લાઇબ્રેરીમાં વાંચતા હોય છે. તો આવા સમયે અગર રાત્રે કોઈ બહાર નીકળે તો એ એટલું બધું સેફ નથી માનવામાં આવતું. અને ખાસ કરીને જે અમારા ફ્રેન્ડ સર્કલમાં અથવા અમારા ફ્રેન્ડ્સ કોઈ ઇસ્યુ ફેસ કર્યા હોય તો મોબાઈલ સ્નેચિંગના છે, ચેઇન સ્નેચિંગના છે વગેરે ટાઈપના ઇસ્યુ જે છે વધારે જોવા મળે છે. દિલ્હીમાં બનેલી દુર્ઘટના પછી MCDએ 65 જેટલી બેઝમેન્ટમાં ચાલતી લાઇબ્રેરી સીલ કરી દીધી છે. વિદ્યાર્થીઓના મતે મોટાભાગની લાઇબ્રેરી બેઝમેન્ટમાં જ ચાલે છે. અત્યારનો માહોલ એવો બની ગયો છે ને કે બેઝમેન્ટની બધી જ લાઇબ્રેરી બંધ થઈ ગઈ છે. હવે એના માટે બધા જે ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરવાળી છે લાઇબ્રેરી એ બધામાં પ્રાઇસ એટલી વધી ગઈ છે, 2,000 થી 3,000ની વચ્ચે હતી બધે જ લાઇબ્રેરીની પ્રાઇસ. તો હવે એ લાઇબ્રેરીની પ્રાઇસ ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે. એટલે બધા અફોર્ડ કરી નથી શકવાના. અને જે શેરિંગમાં રહે છે એ હવે ખાલી કરવા માંડ્યા છે ધીરે ધીરે રૂમ ને બધું, કેમ કે લાઇબ્રેરી બેઝમેન્ટની હવે ખુલવાની જ નથી, એવી રીતનું છે બધું. અને એ 5,000 to 6,000 તો ઓલમોસ્ટ તમારે પર મંથ એટલો ખર્ચો રહેશે જ તે લાઇબ્રેરીનો. દુર્ઘટના બાદ એક તરફ વિદ્યાર્થીઓ હજુ ધરણા કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ રાજકીય પક્ષો એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. વિદ્યાર્થીઓ કહે છે કે અહીં રહેનારા મોટાભાગના લોકો બહારના હોવાથી સ્થાનિક પક્ષોને તેમના મતથી કોઈ ફરક પડતો નથી. બધા લોકો સેમ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડથી નથી આવતા અને બધા લોકો અહીંની સુવિધાઓને એક્સેસ કરી શકે કે અહીંયા રહી શકે એટલું અફોર્ડેબલ ઇન જનરલ મિડલ ક્લાસ માટે આ એરિયા કે આ આસપાસનો જે સુવિધાઓ છે એ નથી. પર્સનલી એક ઇસ્યુના લીધે, ફ્લડિંગના અને એ જ ઇસ્યુના લીધે મેં પણ એક MCD કાઉન્સિલરમાં એક કમ્પ્લેન નાખેલી છે. એ છતાં એ કમ્પ્લેનનું કોઈ સોલ્યુશન આવેલું નથી. અને આ પર કોઈ એક્શન ના લેવાનું મુખ્ય કારણ મને આ જ લાગે છે કે એસ્પિરન્ટ્સ લોકોને એટલું સિરિયસલી અહીંયા નથી લેવામાં આવતું. કેમ કે એ અમારા માટે કોઈ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરે અથવા કોઈ એક્શન લે અથવા ના લે
આ બંને બાબતથી એના વોટ્સને કોઈ ફરક પડતો નથી. તો આટલી મોંઘીદાટ ફીસ ગુજરાતથી કોઈ છોકરો આવે તો સૌથી પહેલાં એણે એવું ચેક કરવું જોઈએ કે મારું ફાઇનાન્શિયલ બેકઅપ કેવું છે, હું આટલું અફોર્ડ કરી શકીશ કે નહીં, 2 લાખ રૂપિયા હું કોચિંગ ફી આપી શકીશ કે નહીં, મહિને 20,000 થી 25,000 રૂપિયા રહેવાનો અને જમવાનો એકોમોડેશનનો ખર્ચ આપી શકીશ કે નહીં. જો હું એટલું કરીને 1, 1.5 કે 2 વર્ષ રહી શકતો હોઉં તો એણે આવવા માટે આ બાબતે વિચાર કરવો જોઈએ. દર વર્ષે જ્યારે યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષાના પરિણામો જાહેર થતા હોય છે ત્યારે દેશભરમાં ટોપર્સ વિદ્યાર્થીઓની ગાથાઓ અને તેમના ગુણગાન ગવાતા હોય છે. પરંતુ એ ટોપર્સ વિદ્યાર્થીઓના સ્ટારડમ અને તેમની ચમકદમક પાછળ એ લાખો વિદ્યાર્થીઓની હાડમારી કાયમ માટે ઢંકાઈ જતી હોય છે. એવામાં દિલ્હીમાં 3 વિદ્યાર્થીઓના થયેલા મૃત્યુ પછી ફરીથી એ સવાલો સપાટી પર આવવા લાગ્યા છે કે શું વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને તેમની હાડમારીઓનું કાયમી સમાધાન મળશે ખરું?